બેઠો એક જા ઘડી ભર માં કરશો નહીં એકલે રે મીઠું જોલું લેજો હમણાં હું રજુ એ પંખીડાનો મેળો આમ જોવો દે વધેના પંખીડા જીરાગઢની જગ્યામાં ઉતરા છે મારા દાદા યા બીજલની દીવી મારા દાદા ભવાનની આધા બીજલની મારા દાદા કાકુ ભાગરા હિયાના કાળિયા મારની દીદી મારી ઘેરવાણિયાના હૃદયની મારા દાદા ભવાની મારા બાપ આત્માની દેવી તું દુબડી ને આજ મારું રાગનું ઉપરાણું લેવા વાળું જગતમાં કોઈ ન મળે એમ બેટા આમળે પછી સાધુ માં આવે મારી ખડતાળ સાંજે નહીં રે મલિકારિયાની ખેતનારી રે બુડા મારા બાપ ભવાનની દીવી આ ધામની દીવી રે સુની દેવી મારી પેલી પડાવીની પોટલા લોરના હજીરા કોટું વારી મારી મેરડી હો મારી વસ્તી સામે કોઈ લાગ માંડે અને આંગળી સીધે અને જો હવા મેરતી નાગડી બની જો સોટી ન જાય મારા દાદા એ મારા બાપા જે રાજની મારા બાપ જીવરાજ
જીવડાની દીદી મેરી મારે દુના પ્યાર દલની માનહરના ટીકા માથે બાવન ગઢનો નેજો મારા બાપ જીવડાની દીદી મારા બાપ મોહનિયા રત્નજીની દીદી સિવાય પણ બેટા એ જગ્યા માથે મારી બોલીએ આઈલાવો મારી જીવરાજની દીવીની કીધી કરો મારી મોહનિયા રત્નજીની દીવીની કીધી કરો અને જો સોખડીઓ મારી વસ્તીની જો માયા મેલું અને મારી વસ્તી હાથ કરે મારી નાચ હાથ કરે અને બેટા મારી નાચ નો જો ટકોરો હુનો પડવા દઉં ને એ બધી મને જીવરાજની દીવીની મને મોહનિયા રત્નજીની દીવીની મને ખોટ લાગે હો સોગળિયું જોલો લેતી નહીં સોગળિયું જાબર લેતી નહીં અરે કોઈ વાદીડો કોઈ વાંધો મને દુધિયા પાલવાની દીવી મને પારક નહીં બતાય આમળે મિત્રો એ હાડા કળિયુગની માલિકા અત્યારે સાગથી જોઈ થઈને બેઠી છે માનહર મસો નદીના કાંઠે મારી ઢોરાવાળી મેરડી બેઠી છે અને કોઈ મારી નાચ દુખિયા સમયમાં હાથ કરે અને મારી નાચના તો દુઃખ નો ભાગું ને તો મને ઢોરાવાળી મને ખોઈ ગાગા વરસી મરો હારેલ પાણીનો હિસાબ મિત્રો એ કોગદીક દેવીને દયા આવે ભાઈ કોગદીક દબળ પાણીઓ સાંભળે અમારે જાળિયાની જગ્યા માથે ગામડામાં આવે છે જગદીપ લઈએ સી વરઘાત નો ખુદિયો કાળો હુરિયા યકલની દીવી બરકતા હુરિયા યકલની દીવી જગ્યા માથે મારી વસ્તી સામે કોઈ હેરું માને અને જો જાડીએનો સીમાડો કપડા દઉં આમે
દરિયે વેગડું ડૂબવા દેતી મારા બાપ હુરીએ લીધી તોરણ કોઈને ઊભા રહી જાવ પછી મારે શું કરવાનું મારી હસી રમાણી છે ઓલા મૂર્ખને શું મનાવી જેના હૈયે હોય ઘણો મેલ ઓલા માણા આ દેવીને રીજાવી તો મારા બાપ હામરદાસ દેવા ગયા છે રમણીક મામા ઈ જાળવા વ્યાઈ ગયા એની કમાઈ છે એનું ધર્મ છે આ વસ્તી હાટુ ભગવો ભેગ એને પહેર્યો હતો હાથને માથે હાથ વરના માળા મૂકી ગયા છે મારી સદની સોગુની રમનારી જાગતું મહાણિયું મન મેલડીને બતાવો મારી ના બેટા જાગતું મહાણી હોય તો હું ન કરી દઉં આમળે ઓસિયારા આહુડા પડે જોતો ખરી અને મારી વસ્તી રોમાં હું હામડ દાસની દેવી છું અને મારી વસ્તીની આંખમાં આહુડો પડે બેટા જો આહુડાનો હિસાબ ન કરું ને તેથી મને હામડ દાસની દેવીના નામનો શાંત બાંધ્યો અને મને સિંધુડી વાળી મેલડી ઓળખાણી થઈ ગયા માથે આમ જો તારે દુખિયાનો વિહાર તો બેટા જો સર્જન ડોક્ટર નો બની જાવ તૂટેલી નો હાથી દઉં અને કદાચ જો મળા નો બેઠા કરી દઉં ને આપણે हमको पता है
સમથિંગ મારા દાદા નાયાની ધીરજ હોય શાંતિ હોય સનાભાઈ મજા આવે હમણાં અમારે બારોટથી આવ્યા હતા ઘડીક વાર બેઠા હતા કારણ ગાણું આણું દુજાણું આ હાથી ભાવની શાંતિની સુરતાની વસ્તુ મારા બાપ ગોલબલની દેવી મારા બાપ નાયાની દેવી મારા બાપ હમીર રામજી કોઈ લાગ્યો લાગ માંડે કામ કરો પેલા જે કઈ જેલવાળીના છે ને એમને લઈ જ લ્યું તો વળી બાપા ગોરાના ધરો બની દીધી અત્યારે તો આમ જો મૈનખાના કરમ જુદા થઈ ગયા છે બાકી ગામનું તો મારા દાદા ગોરાનું ગવાય મારા દાદા નાયાનું ગવાય પણ જોઈજી મળે ગરીબનું રામજી યમરાજની દીવી હમીર નામજી અરે એ આ બરવાડાની જગ્યા માથે પાવો રસાઈનો પાવો પણ આ ડુંગરી વસ્તી છે ડુંગરી વસ્તી પાપી પેટ હાટુ દેહ વધેની વાટે રખડતા હોય પણ બેટે પૈસે મળે
પાલવનારી મારા દાદા નાયાની માનેલી ગોરા હવરાજની માને એ મારા બાપ ગોરા હવરાજની માને મારા દાદા નાયાની માને લાગીજો લાગ માંડે મારી બાર વરના લીબડા ઉપાડવાનો સમય આવ્યો ઈ દેતા દોહાજી ડાકલી ના ત્રણ ટપોરાની દીવી દેતા દોહાએ ડાકલીનો ટપોરો માર્યો સામ 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 રૂવાણા બેઠા થયા હો હજી મને ખબર છે ઘણા ભૂવા બાકી છે હમણે પેલા ભૂવા થઈ ગયા મારા બાપ યાદ આવી જલેલી દીવી મારા દાદા ભવાની દીવી મારા દાદા ભવાન નાયા હું અરે એ આ તો 12 વર્ષનો બાલુડો છે બાલુડો પણ એક થી 12 વર્ષનું બાલુડા તે બાવડું જાયલું હોય મારા બાપ ભવાની અને બેટા કદાચ સિંહાના રેણ આવે અને જો સિંહાના રેણ જો હજમ ન કરું ને તેથી મને આધાબી જલ્દી દીવી મને ભવાની દીવી આમળે तरहूर पशु मरड़ी उतारने हमारी देहानो मरी दरिया ना लोडरी रमनारी मरी पेली बनाईली पोटना हमरे મારા દાદા માયઘમાં પદમાની દીવી મારા તમે 5 મિનિટ બેસી જાવ તો હતાનું લઈ લો ખાલી 15 મિનિટનો ટાઈમ આપો એટલે 15 ભૂ આવી જાય બેજા બેટા બેજા
નો માને આપણું મારા છોકરા એટલું માનતા હતા કે અહીંયા કલમ આધ્રોજિયા પરિવારના છે. આધ્રોજિયા એટલે એક ડાકલાનું ખંડાણ છે આપણા મજો કથાની અને આ હતા આગળના જે ડોહા હતા ને એને આ સાંભળેલા છે એટલે આ મહેનત કરી થોડી. હમણાં દુર્ગેશભાઈ ખબર છે હમણાં પેલા છોકરા આવ્યા તું આમ ગયો તો બહુસરાજી બાજુ આપણા ભુવાવની લઈ જવા મારે થોડું આખી રાત મેં શું કહ્યું ને મને ખબર નથી આવ્યો એટલે હા ખોટું નથી બોલતો માતાજીના શું કહ્યું પણ અમુક કોક એવા માધુડા જોઈ માણસો જોઈ કોઈ એવી જગ્યા હોય અહીંયા અમને અંતરથી મોજ આવતી અમને અંતરથી કઈ ગુંજતું હોય ધર્મ શું છે દીવી શું છે દીવી કેમ આવે અને દીવી દાદા શું કરે તમને પુરાવા સહિતની વાત દઉં. મેં કીધું ને કે અત્યારે આપણા છોકરા આપણું નથી માનતા આપણા ભાઈઓ નો માને સમાજ નો માને સરકાર માને આપણું ગવર્મેન્ટ સરકાર માને નો માને ને પણ માનવું પડ્યું કે ગવર્મેન્ટ સરકાર ઝૂકી ગઈ છે. માળિયાથી તમે હળવદ રોડ ઉપર જાઓ હાઈવે ઉપર અત્યારે જે દાદાનું મંદિર વચોવચ છે જઈ પુલનું બ્રિજનું કામ ચાલુ હતું ને કોઈને ખબર હોય કે ન હોય 9 હિટાજી નવે નવા અહીંયા બંધ થઈ ગયા અને ભંગારમાં દેવા પડ્યા કારણ કે દાદાનો પારીઓ જે મંદિર હતું ને વચોવચ નડતું હતું. ઓલા એન્જિનિયરો કીધું ભાઈ આ જે કાંઈ હોય ખોદી નાખી દો આખું કરી નાખો. 3 વર્ષ લગી કામ આવ્યું પણ દાદાની ખાંભી અહીંયાથી નથી લગી. બેટે તારા ગવર્મેન્ટના નકશા ફરે મારી બાઈકમાં પૈદમાની દેવીનું માંડેલું મારી પાવાની દીકરીનું મંડાણું ઈ જગ્યા માથે એનું બલિદાન પડ્યું છે. હમણે ભીમલાના જોહરી દીવી મારા દાદા માથમાં પજમાની દીવી મરી પાવાની મરી દાહોદની કંસારીની દીવી